જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો વલ્લભાખ્યાન ગુસાઈજી છે એમના યશોનું વર્ણન કરતું, શ્રી વલ્લભના યશોનું વર્ણન કરતું વલ્લભાખ્યાન ગોપાળદાસજી છે એ ગાઈ રહ્યા છે. અને ગોપાળદાસજી રચિત આ ચોથું વલ્લભાખ્યાન, અને હવે ચોથા વલ્લભાખ્યાન છે એમની 12મી કડીની અંદર ગોપાળદાસજી શું કહી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. જ્યોત્સનાબેન, આપ સર્વપ્રથમ વૈષ્ણવ છો જે અત્યારે વલ્લભાખ્યાનના લાઈવ વાંચનમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છો. આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. મનીષાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો આગળ વર્ણન કરતા હવે ગોપાળદાસજી 12મી કડીની અંદર 12મી પંક્તિની અંદર કહી રહ્યા છે કે પોતે તે પ્રગટ પોતા તણો યસ તણો કર્યો રે યુચાર, પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર તે પદ વંદુ. નૂતનબેન, કલાવતીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પોતાનો યશ છે એ પ્રગટ કર્યો. શ્રી ઠાકોરજી પધારે ત્યારે પોતાનો યશ પ્રગટ ન કરી શકે, પણ એ જ પ્રભુ આચાર્ય સ્વરૂપે પધાર્યા. પ્રભુ પોતે જ આચાર્ય સ્વરૂપે પધાર્યા અને આચાર્ય સ્વરૂપે જ્યારે એ પ્રભુની લીલાનું વર્ણન કરે તો સાધારણ જીવોને લાગે કે આ તો પ્રભુના ગુણગાન ગાય છે. વલ્લભમાં આસક્તિવાળા જીવો આવે તો એમને લાગે કે આ તો વલ્લભના ગુણગાન છે, બાકી તો એવું જ લાગે કે પ્રભુના ગુણગાન છે એ ગાય છે. જ્યારે શ્રી ગુસાઈજી વર્ણન કરતા હોય અને શ્રી ગુસાઈજીના સ્વરૂપની આસક્તિવાળા ભક્તો આવે ત્યારે એમને લાગે કે આ તો પોતાનું વર્ણન કરી રહ્યા છે. પોતાના યશનું સ્વરૂપનું વર્ણન આપના સિવાય કોણ કરી શકે? જે આર વડાલિયા, રંજનબેન, રૂપાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે વલ્લભાખ્યાનના લાઈવ વાંચનમાં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. એકવાર શ્રી મહાપ્રભુજી રસ્તા ઉપરથી પધારતા હતા. પદ્મનાભદાસજી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને શ્રીમદ ભાગવતની કથા કરતા હતા. પદ્મનાભદાસ અને શ્રી વલ્લભ ઉભા રહીને એ કથાનું શ્રવણ કરવા લાગ્યા. ઘણી વાર સુધી આપે શ્રવણ કર્યું, એટલે કે પદ્મનાભદાસજી જે ભાગવત કથા કહી રહ્યા છે એ આપ સાંભળી રહ્યા છે મહાપ્રભુજી, અને કથાનો વિરામ થયો એટલે શ્રી વલ્લભે એવું કહ્યું કે આપ આ પ્રસંગ ઉપર હજી કંઈક કહો. પદ્મનાભદાસજી ફરી કંઈક બોલ્યા. થોડી વાર બોલ્યા પછી અટક્યા તો ફરી પાછી આજ્ઞા કરી કે હજી કંઈક કહો. પદ્મનાભદાસજી વળી પાછા કંઈક થોડુંક બોલ્યા અને બોલીને અટક્યા તો શ્રી વલ્લભ કહે કે આ પ્રસંગનો હજી વિસ્તાર કરો. આ જે પ્રસંગ છે એનો હજી વિસ્તાર કરો. પદ્મનાભદાસજી કહે છે, જો સુકને કહી, એટલે કે સુખદેવજીએ જે કહી, એટલે કે જો સુકને કહી સો મેને કહી, એ મેં કહી દીધી. જેટલું જેટલું સુખદેવજીએ કહ્યું હતું તે બધું મેં કહ્યું છે. આનાથી વધારે કાંઈ હોય તો આપ સ્વયં પધારો અને વર્ણન કરો. અને પોતે નીચે ઉતરી અને ઊભા રહી ગયા પદ્મનાભદાસ, અને શ્રી વલ્લભને આચાર્ય પીઠ ઉપર બિરાજમાન કર્યા. શ્રી વલ્લભે એ પ્રસંગ ઉપર બોલવાનું હવે શરૂ કર્યું. જે પ્રસંગ પદ્મનાભદાસજીએ એમ કહી અને પૂર્ણ કર્યો હતો કે જેટલું સુખદેવજીએ કહ્યું હતું એ બધું મેં કહી દીધું છે, એ જ પ્રસંગ ઉપર આપે 1 કલાક, 2 કલાક, 3 કલાક વિવેચન કર્યું.
અને જેમ જેમ બોલવાનું, જેમ જેમ આપ કહેતા જાય તેમ તેમ પદ્મનાભ દાસ છે તો ઝૂકતા જાય, ઝૂકતા જાય, ઝૂકતા જાય. હા, થઈ જાય છે હો જ્યોત્સનાબેન. 2:30 થાય, 2:35 અથવા તો ક્યારેક પ્રસંગ પૂરો થઈ જાય તો 2:25 પણ પૂર્ણ કરી દઈએ છીએ. રેખાબેન જય શ્રી કૃષ્ણ, સુમિતાબેન જય શ્રી કૃષ્ણ, રૂપાબેન હા, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ. તો જેમ જેમ મહાપ્રભુજી છે આ પ્રસંગ ઉપર છે એ કહેતા જાય છે, બોલતા જાય છે, તેમ તેમ પદ્મનાભદાસજી ઝૂકતા જાય છે. અને જ્યારે આપે બોલવાનું પૂર્ણ કર્યું ત્યારે પદ્મનાભદાસજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી જ્યારે પ્રસંગ પૂર્ણ કર્યો એટલે પદ્મનાભદાસ છે એ તો મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા છે. બધા કહેવા લાગ્યા કે પદ્મનાભદાસજી તમે બહુ બધું છે કહી દીધું હતું, તો પછી શ્રી વલ્લભે વર્ણન કર્યું એ ક્યાંથી થયું, એ ક્યાંથી આવ્યું? પદ્મનાભદાસ શું કહે છે કે હું તો હજી પણ કહું છું, હું તો અત્યારે હજી એમ જ કહું છું કે જેટલું સુકે કહ્યું હતું તે બધું મેં કહી દીધું છે. પણ જેની કથા કહેતો હતો એ પોતે આવીને પોતાનું વર્ણન કરે તો એને કોણ પહોંચી શકે કે જે ભાગવત છે ને એમાં કથા શ્રી વલ્લભની છે, મહાપ્રભુજીની જ છે. એ પોતે આવીને પોતે વર્ણન કરે તો પછી એને કોણ પહોંચી શકે? આ તો પોતે એટલે મહાપ્રભુજીની છે એટલે પૂર્ણ પુરુષોત્તમની છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે. અને એ જ મહાપ્રભુજી છે એ આચાર્ય સ્વરૂપે અહીં પ્રજ્ઞા છે તો એ પોતે જ વર્ણન કરે છે તો એને કોણ પહોંચી શકે? આ તો એ પોતે જ છે કે જેની કથાનું હું કહેતો હતો, એમના સિવાય એમની વાત છે કોણ કરે જાણી શકે? આમ જ્યારે શ્રી મહાપ્રભુજીમાં આસક્ત જીવ છે એ જ્યારે સાંભળે ત્યારે એને એમ લાગે કે આ તો વલ્લભનું વર્ણન છે. ઠાકોરજીમાં આસક્ત જીવો સાંભળે ત્યારે એમને એવું લાગે કે શ્રી વલ્લભ પ્રભુના ગુણગાન ગાય છે. અને શ્રી ગુસાઈજીમાં આસક્ત છે એમને એમ લાગે કે આ તો શ્રી ગુસાઈજીનું જ વર્ણન છે એ થઈ રહ્યું છે. એક પ્રસંગ છે, કોઈ વૈષ્ણવ એક શ્લોક સમજવા માટે શ્રી ગુસાઈજી પાસે આવ્યો. એક પ્રસંગ એવો છે કે જેમાં વૈષ્ણવ છે એક શ્લોક સમજવા માટે ગુસાઈજી પાસે આવે છે અને શ્રી ગુસાઈજી એને એ શ્લોક વારે વારે સમજાવ્યો. એકને એક શ્લોક એને ઘણી વાર વારે વારે સમજાવ્યો, અનેક પ્રકારે સમજાવ્યો, જુદી જુદી રીતે સમજાવ્યો, પણ એની સમજમાં ના આવ્યું. ત્યારે શ્રી ગુસાઈજી એને પોતાના સેવક પાસે મોકલ્યો, જા તને એ સમજાવશે. એના ગુસાઈજીના બીજા કોઈ સેવક છે એની પાસે એમને મોકલી દીધો અને કીધું કે તને એ સમજાવી દેશે, તું જા. જ્યાં પેલા વૈષ્ણવે સમજાવ્યો કે એ શ્લોક તરત એની સમજમાં આવી ગયો. એટલે ગુસાઈજીના સેવક પાસે એ વૈષ્ણવ ગયા સમજવા તો એને તરત જ સમજાઈ ગયો શ્લોક. અને આશ્ચર્ય થયું કે શ્રી ગુસાઈજીએ વારંવાર સમજાવવા છતાં સમજમાં ના આવ્યું ને આ વૈષ્ણવે એક જ વાર સમજાવ્યું અને સમજણ પડી ગઈ. તો કહ્યું કે એ વૈષ્ણવની આસક્તિ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં હતી. શ્રી ગુસાઈજી એ શ્લોકનો અર્થ શ્રી ઠાકોરજી પ્રત્યે કરતા હતા, ઠાકોરજીના ગુણગાન છે એમાં સમજાવતા હતા. તેથી એનું મન એ અર્થ છે એ સ્વીકારતું નહોતું. પણ જ્યારે આ જ શ્લોક એનો અર્થ એ વૈષ્ણવે શ્રી ગુસાઈજી પ્રત્યે કર્યો તો એને તરત જ સમજમાં આવી ગયું. આમ 3 પ્રકારના જીવો છે. જે લીલાના અધિકારી જીવો હોય એ લીલાને એ સ્વરૂપને પામી શકે. જેમની આસક્તિ જેનામાં હશે એ સ્વરૂપ દ્વારા એને બધી અનુભૂતિ થશે. જેમની આસક્તિ જેમનામાં હશે એના દ્વારા એ સ્વરૂપ દ્વારા એને અનુભૂતિ થશે. શ્રી ઠાકોરજીમાં હોય તો ઠાકોરજી દ્વારા, શ્રી વલ્લભમાં હોય તો શ્રી વલ્લભ દ્વારા, આસક્તિ વિઠ્ઠલમાં હોય તો એ જ પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે એને રસદાન કરે છે, રસનું દાન કરે છે. માટે કહ્યું કે પોતે તે પ્રાગટ્ય પોતા તણો, યસ તણો કર્યો રે ઉચ્ચાર. શાંતિલાલભાઈ, વિઠ્ઠલભાઈ, આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ. જ્યાં જ્યાં શ્રી ઠાકોરજી બિરાજે છે ત્યાં એમના મુખારવિંદમાં રહેલા વિરહાગ્નિ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજે છે. જ્યાં જ્યાં આપના બેઠકજી છે ત્યાં
રજ સ્વરૂપે આપ નિત્ય બિરાજે છે. ગુજરાતમાં શ્રી ગુસાઈજીના એક બેઠકજી છે. જ્યારે એ ગામમાં કોમી તોફાનો થયા હતા ત્યારે કેટલાક લોકો હથિયારો લઈને આવ્યા અને બેઠકમાં ચોત્રીજી ઉપર કોઈક વસ્તુ પડી તો એમાંથી રક્તની ધારા વહેવા લાગી. આ રક્તધારા જોઈ ચમત્કાર થયો. ત્યારે બધા ભયભીત થઈ ગયા કે અહીં કોઈ બેઠું છે. બધા બહાર ભાગી ગયા. આજે ગમે તેટલા તોફાન થાય પણ આ જગ્યામાં ઘૂસવાની કોઈ હિંમત કરતું નથી, કારણ અહીં કોઈ બિરાજે છે એવી અનુભૂતિ થઈ છે. એ પ્રમાણે જ્યાં જ્યાં પણ બેઠકજી છે ત્યાં ત્યાં આપ રજ સ્વરૂપે બિરાજે છે. જ્યાં જ્યાં આપના હસ્તાક્ષર છે એ હસ્તાક્ષર પણ સ્વામિનીજીની અંતરંગ સખી સરસ્વતી સ્વરૂપે છે. તેથી અંતરંગ સખી હોય ત્યાં સ્વામિનીજી હોય, અને સ્વામિનીજી જ્યાં હોય ત્યાં પ્રભુ પણ હોય. તો આ સ્વરૂપે પણ આપ બિરાજે છે. જ્યાં જ્યાં આપના પાદુકાજી છે એ પાદુકાજી એ શ્રી ગુસાઈજીનું વિપ્રયોગનું સ્વરૂપ છે. એટલે પાદુકાજી છે ત્યાં આપ વિપ્રયોગ સ્વરૂપે બિરાજે છે. જ્યારે અજબ કુંવરબાઈને ત્યાં શ્રી ગુસાઈજીએ પાદુકાજી પધરાવી આપ્યા ત્યારે એ પાદુકાજીના દર્શન કરતા એમને એટલો વિપ્રયોગ થયો કે શ્રી ગુસાઈજીના પાદુકાજીમાં એમને શ્રીજીના દર્શન છે થવા લાગ્યા, શ્રીજી બાવાના દર્શન થવા લાગ્યા. જ્યાં જ્યાં પણ આપના સ્વરૂપ બિરાજમાન છે ત્યાં ત્યાં આવી અનુભૂતિ થાય, કારણ તે સ્વરૂપે અનુભવ કરાવે છે. માટે શ્રી ગોપાળદાસજી કહે છે કે પોતે તે પ્રાગટ્ય પોતા તળો યશ તળો કર્યો, યશ તળો કર્યો રે ઉચ્ચાર, અને પોતે અંગો અંગ સુખદ શોભા સદન અંગીકાર તે પદ વંદુ શ્રી વલ્લભ નંદન. અને હવે આગળ કહે છે 13મી કડીની અંદર ગોપાલદાસજી કે સ્કંદ સંખ્યાએ કહ્યા પદ, સ્કંદ સંખ્યાએ કહ્યા પદ શ્રી ભાગવત રસ રાજ ભક્તજન પદરજ પ્રતાપે, ભક્તજન પદરજ પ્રતાપે સકલ સરિયા કાજ. માત્ર આપના ચરણ રજથી જ્યાં ભક્તજનોના બધા જ સકલ એવા કાજ છે એ બધા સરિયા છે. તે પદ બંધુ શ્રી વલ્લભ નંદન. કુસુમબેન વડાલિયા જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. તો આગળની ટૂંક આપણે જે જોઈ તે મુક્તિ લીલા હતી, અને શ્રીનાથજી બાવા છે તો શ્રીનાથજી બાવાનું મુખારવિંદ, અને આ ટૂંક આશ્રય લીલા છે. આશ્રય લીલાનું વર્ણન કરતા કહે છે કે શ્રી ભાગવતજીમાં જેટલા સ્કંદ છે, ભાગવતજીની જે મુખ્ય લીલાઓ છે તે બધાના દર્શન ગોપાલદાસજી આ આખ્યાનમાં કરે છે. જ્યારે જ્યારે ગોપાલદાસજી એક એક સ્કંદના દર્શન કરે ત્યારે શ્રી ગુસાઈજીના એક એક શ્રીઅંગના દર્શન કરે છે. શ્રી ગુસાઈજીની એક એક કડીની જે લીલા છે, ગુસાઈજીની એક એક કડીની લીલામાં શ્રી કૃષ્ણ લીલા છે એના દર્શન થાય, કારણ કે શ્રી ગુસાઈજીની ધવલ ધનાશ્રી જેને સિદ્ધ થાય છે. સારસ્વત કલ્પની લીલા તે જન લે, તે લીલાનો સમન્વય આ ચોથા વ્યાખ્યાનમાં કર્યો છે. ગોપાલદાસજી આ સુખનો અનુભવ કરી અને કોઈને યાદ કરી રહ્યા છે. એ કોઈ છે એમના શ્વશુર ભાઈલા કોઠારી. તેઓ કહે છે કે આ મને જે સુખ મળ્યું છે તે મને એમને એમ નથી મળ્યું, આમને આમ નથી મળી ગયું. મથુરભાઈ, જમનભાઈ, ગીતાબેન, રાજુભાઈ, રમેશભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. એમને પ્રાપ્ત નથી થયું આ સુખ, પણ કોઈ ભક્તજનની આડીથી મળ્યું છે, અને એ એના સસરા એ ભગવદીય છે. તો એ ભગવદીય છે ભાઈલા કોઠારી. એમના ઉપર શ્રી ગુસાઈજીની એટલી કૃપા કે તેઓ મને શ્રી ગુસાઈજીની સન્મુખ છે એ લઈ ગયા, અને આપની દ્રષ્ટિ મારા ઉપર પડી, અને એમની દ્રષ્ટિ માત્રથી મારા સઘળા કાર્ય છે એ સફળ થયા. આપના અધરામૃતથી મને વાણી છે એ સ્ફુરી. એમની દ્રષ્ટિ પડવાથી અલૌકિક દ્રષ્ટિ મળી, જેનાથી આપના સ્વરૂપના દર્શન કરી અને આપના ગુણગાન છે હું ગાઈ શક્યો, એમ ગોપાળદાસજી કહે છે. રમેશભાઈ ચાંગાની જય શ્રી કૃષ્ણ.
ચમનભાઈ સુદાણી, જય શ્રી કૃષ્ણ. સુદાણી પરિવારના એક સદસ્ય આપ વધ્યા છો, ખૂબ જ સરસ, જાણીને આનંદ થયો. મનીષાબેન, જય શ્રી કૃષ્ણ. ગિરધરભાઈ, જય શ્રી કૃષ્ણ. આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. માહીબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આ સામર્થ્ય મારી અંદર ભક્તજન પદરજ પ્રતાપે આવ્યું, એમની ચરણ ધૂલીના પ્રતાપથી આવ્યું. આવી વાત ગોપાળદાસજી આ ટૂંકમાં કરે છે, કારણ કે આ આશ્રય લીલા છે. તેમાં કૃષ્ણાશ્રય, જગદાશ્રય, ભક્તિ યોગાશ્રય, વેદાશ્રય, ભાગવતાશ્રય અને આશ્રયના 5 પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. એવું અનુસંધાન અહીં કરી અને હવે આપણે 5મા આખ્યાનમાં પ્રવેશ કરીશું. વૈષ્ણવો, અહીં 4થા આખ્યાનને આપણે વિરામ આપીએ છીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. મનીષાબેન, સીમાબેન, શૈલેષભાઈ, નીતાબેન, કૈલાસબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, ગોપાળદાસજીએ અહીં કહેલું 4થું આખ્યાન આપણે સર્વ આપણી મતિ અનુસાર સમજી ચૂક્યા છીએ. હવે આગળ આપણે 5મા વલ્લભ આખ્યાનમાં પ્રવેશ કરીએ છીએ. વિજયભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પણ લાઈવ ભગવદ વાર્તા છે, આપણે રાત્રે કરીએ છીએ અને વલ્લભ આખ્યાન લાઈવ અત્યારે કરીએ છીએ. તો અત્યારે વલ્લભ આખ્યાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વલ્લભ આખ્યાન 5મું આખ્યાન સામેરી રાગમાં છે. શ્રી ગુસાઈજીની લીલાનું વર્ણન છે એ આગળ જોયું કે જેવી જેવી લીલા શ્રી ઠાકોરજી કરે છે એવી એવી લીલા શ્રી ગુસાઈજી કરે છે. રાજકાજે જોડ્યા ભક્તોને શ્રી ગુસાઈજીએ ઠાકોરજીની સેવામાં જોડ્યા છે. હવે પોતાના પ્રિય એવા શ્રી ગુસાઈજીનું વર્ણન કરતા ગોપાળદાસજી તેઓ કેવા છે તે કહી રહ્યા છે. ગોપાળદાસજી તેઓ કેવા છે એવું કહી રહ્યા છે 5મા આખ્યાનમાં. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી. વાહ ભાઈ વાહ. દુર્ગતિ સકલ નિવારી પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ વિહારી. અહીં ગોપાળદાસજી પોતાના પ્રાણ પ્રેષ્ઠ, પોતાના પ્રાણવલ્લભ એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે મારા શ્રી ગુસાઈજી સુખકારી છે, મારા પ્રભુ અતિશય સુખ આપવા વાળા છે. કોઈ કહે છે કે પોતાના સ્વરૂપના સંબંધ વાળું સુખ આપવા વાળા શ્રી ગુસાઈજી છે. પોતાના સ્વરૂપના લાવણ્ય જે છે એનું અમૃતનું સુખ આપવા વાળા શ્રી ગુસાઈજી છે. લાવણ્ય અમૃત છે એનું આપણને દાન કરનારા શ્રી ગુસાઈજી છે. પોતાના વચનામૃતનું, પોતાની લીલાઓનું સુખ આપવા વાળા છે. તેઓ સુખકારી છે. આ બધું સુખ આપે કોને આપે? આ બધું સુખ છે એ આપ કોને આપે છે? જીવો તો અનેક દોષોથી ભરેલા છે. જીવોની પાસે તો લીલાના દર્શન કરવાની દ્રષ્ટિ નથી, અનેક અપરાધોથી ભરેલા છે. આવા જીવોને આપના અલૌકિક સ્વરૂપા મૃતનું સુખ ક્યારે મળે? અલૌકિક સ્વરૂપ લાવણ્યનું, વચનામૃતનું, લીલામૃતનું સુખ ક્યારે મળે? શૈલેષભાઈ, નીતાબેન, કૈલાસબેન, વિજયભાઈ, નૈનાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો હવે કે છે કે જ્યાં સુધી જ્યાં સુધી મલિનતા છે ત્યાં સુધી ના મળે. જ્યારે શુદ્ધતા થાય, પવિત્રતા થાય ત્યારે મળે. પણ જે જીવ શ્રી વિઠ્ઠલનાથજીના નામનો ઉચ્ચાર કરે, શ્રી વિઠ્ઠલ વિઠ્ઠલ કહે, તો નામ છે આપણે એમનું ઉચ્ચારણ કર્યા કરીએ તો નામે નિષ્પાપ થાય નર નારી. તો શ્રી ગુસાઈજીના નામનો ઉચ્ચાર કરે તો નામનો ઉચ્ચાર કરવા માત્રથી શ્રી ગુસાઈજી જીવ છે એના બધા જ પાપો છે એનાથી મુક્ત કરે છે, નિર્મૂળ કરી દે છે. જેમ રૂનો મોટો ઢગલો હોય અને એમાં એક દિવાસળી સળગાવીએ અને પછી નાખીએ તો બધા રૂને બાળીને ભસ્મ કરી દે, એમ જીવમાં અનેક અપરાધો કેમ ના હોય? ભલે ગમે એટલા દોષો હોય, અપરાધો હોય,
પણ જો એના મુખમાંથી શ્રી વલ્લભ નામ, શ્રી વિઠ્ઠલ નામ નીકળે તો જીવના બધા દોષો છે, એ બધી મલિનતા છે, એ નિર્મૂળ થઈ જાય. જીવ પ્રભુને લાયક થાય માટે કહ્યું કે નામે નિષ્પાપ થાય નર નારી. નામ લેવા માત્રથી જીવ છે એ નિષ્પાપ થઈ જાય છે, પાપથી મુક્ત થાય છે. મારા પ્રભુ કેવા સુખકારી છે. અનેક સાધન કરીએ ત્યારે પ્રભુ છે એ સુખ આપે. ખૂબ આપણે સાધન કરીએ ત્યારે પ્રભુ સુખ આપે. અનેક વ્રત તપ કરીએ ત્યારે પ્રભુ સુખ આપે. પણ મારા વિઠ્ઠલ પ્રભુ તો એવા સુખકારી છે કે જેનું નામ લે અને નામ લે એને પણ એનું સર્વસ્વ આપી દે. ખાલી માત્ર નામ લે ને, કોઈ બીજું સાધન ન કરે ને, તો પણ છે કે બધું પ્રભુ છે એ સર્વસ્વ આપી દે છે. માટે કહ્યું કે વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી. દીપિકાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું લાઈવ આપણે વલ્લભાખ્યાનમાં. ચમનભાઈ, જય શ્રી કૃષ્ણ. જે શ્રી વિઠ્ઠલના નામનો ઉચ્ચાર કરે, રટણ કરે, તે જીવમાં કોઈ મલિનતા રહી ન શકે. વળી એવું કે છે કે દુર્ગતિ સકલ નિવારી. આપ કૃપા કરે તો કેવી રીતે કરે? ગુસાઈજી કૃપા કરે તો કેવી રીતે કરે? એ જીવની દુર્ગતિ છે એ અટકાવે. દુર્ગતિ ક્યારે અટકે? જ્યારે જ્યારે પણ એ જીવ ભગવાન સુખથી વિમુખ થતો હોય ત્યારે એને ટોકે, અટકાવે અને પ્રભુ તરફ વાળે, પ્રભુથી જોડે, તો જીવની દિશા છે ને બદલાય. જ્યારે માણસની દિશા બદલાય ત્યારે દશા પણ બદલાય. દિશા બદલી નાખો તો દશા પણ બદલી જાય. જે રસ્તે જઈએ છીએ રહેવા દો. તો જ્યારે પણ જીવની દિશા બદલાઈ જાય ત્યારે માનવું કે આ દુર્ગતિમાં જઈ રહ્યો છે, ત્યારે એવા જીવને રોકીને શ્રી ગુસાઈજી એને ભક્તિના માર્ગે વાળે છે. એવા શ્રી ગુસાઈજી છે. પારુલબેન, સુરેશભાઈ, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વનું હાર્દિક સ્વાગત છે. યાદ કરો ગુલાબદાસજીને. શ્રી ગુસાઈજીના શરણે આવ્યા, પણ પછી એવા વિમુખ થયા કે પોતાનું નામ, સ્વરૂપ બધું બદલ્યું. ગુલાબદાસ હતા અને ગુલાબ ખાન બની ગયા. તો ગુલાબદાસ હતા અને ગુલાબ ખાન બનીને રહેવા લાગ્યા. જીવ પ્રભુને ભૂલે, પણ પ્રભુ જીવને ભૂલી નથી શકતા. પ્રભુ છે એ જીવને ભૂલતા નથી. જીવ તો પ્રભુને ભૂલી જ જાય. ગમે એટલી કૃપા કરતા હોય તોય એનો પાર છે એ ન માને અને પાછા આ સંસારમાં એવા અટવાઈ જાય કે ન પૂછો વાત. તો એ સમયે શ્રી ગુસાઈજી એમના ગુલાબદાસની યાદ છે એ ગુસાઈજીને આવી કે મારો એ સેવક છે, મારા એ શરણે આવેલો છે અને અત્યારે એની દુર્ગતિ થઈ છે, તો હવે એને વાળવો પડે ને પાછો. એક વૈષ્ણવને એમની પાસે મોકલા. વૈષ્ણવને એમની પાસે મોકલા ગુલાબદાસની પાસે અને કહ્યું કે એને જઈને એટલું જ કહેજો કે તારા ગુરુ શ્રી ગુસાઈજી તને યાદ કરે છે. એ વૈષ્ણવ છે એ શોધતા આવ્યા. બધાને પૂછ્યું કે અહીં ગુલાબદાસ ક્યાં રહે છે, ક્યાં રહે છે? કોઈએ બતાવ્યું નહીં. એક જણે કહ્યું કે ગુલાબદાસ તો કોઈ રહેતા નથી, પણ એક ગુલાબ ખાન નામનો માણસ છે, એ અહીં રહે છે, મદિરાપાન કરે છે, એમનામાં કોઈ આચાર વિચાર રહ્યા નથી. પેલા વૈષ્ણવ વિચારે છે કે ગુલાબદાસ ક્યાંય નથી, તો આ ગુલાબ ખાનને મળવા જાઓ. જઈને બારણું ખખડાયું. એક જણે ખોયલું. દાઢી વધેલી છે, મલિન પહેરવેશ છે, આંખો પણ નશામાં છે, પણ એણે જોયું તો સામે કોઈ વૈષ્ણવ ઉભેલા છે. મસ્તક પર તિલક જોયું, સાવધાન થઈ અને ચોંકી ગયા છે. ગુલાબદાસ કહે છે કે ભાઈ, તમે કોઈ વૈષ્ણવ લાગો છો, તમે ક્યાંથી? મને મારા ગુરુએ મોકલો છે. તમારા ગુરુ કોણ? શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી. જ્યાં શ્રી ગુસાઈજીના નામનું શ્રવણ કર્યું અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી કે મારા ગુરુએ તમને મોકલા છે. એમણે શું કહ્યું છે? શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે આ ગામમાં મારો એક પ્રિય સેવક ગુલાબદાસ રહે છે અને એને જઈને એવું કહેજો કે તું તો તારા ગુરુને ભૂલ્યો છે, પણ તારા ગુરુ તને યાદ કરે છે. આ શબ્દો સાંભળતા જ ગુલાબદાસનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
શ્રી ગુસાઈજીની આવી કૃપા, આવી દયાળુતા, હું તો એમનાથી વિમુખ થયો હતો. મારો ધર્મ ભૂલ્યો, મારા ગુરુએ પણ મને ના ભૂલ્યો હો. હું મારા ગુરુને ભૂલ્યો છું, રહેણી કહેણી પણ ભૂલ્યો છું, છતાં આજે પણ મારા ગુરુ મને ભૂલ્યા નથી. વિચાર આવતા જ તેઓ ત્યાં મૂર્છિત થઈ અને ઢળી પડ્યા છે. શ્રી ગુસાઈજીનું નામ માત્ર લેવાથી જીવની મલિનતા દૂર થાય છે, અહીંયા બતાવ્યું. કારણ કે આ તો કલ્પ વૃક્ષ છે, નામ લેવા માત્રથી કૃપા કરનાર છે. ગુરુની કૃપાની કસોટી કરવા માટે એક વૈષ્ણવ સ્મશાનમાં જઈને રહેવા લાગ્યું. વાત હવે સાંભળો. સુરેશભાઈ, એમ.આર. ખાનપરા, રેખાબેન, મધુબેન, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વનું હાર્દિક સ્વાગત છે વલ્લભ આખ્યાનના રસપાનમાં. તો ગુરુની કૃપાની કસોટી કરવા માટે એક વૈષ્ણવ સ્મશાનમાં જઈને રહેવા લાગ્યો. પતિતમાં પતિત જીવન જીવતો હતો, પણ શ્રી ગુસાઈજી પરમ કૃપાળુ છે. એક રોગીને મોકલો કે જા સ્મશાનમાં જઈ અને પેલા વૈષ્ણવને મળ, તારો રોગ દૂર થશે. રોગનું નિમિત્ત બનાવી અને જ્યારે એ જીવને મોકલ્યો ત્યારે પેલો આશ્ચર્યમાં પડી ગયો કે હું તો આવો પતિત થયો છું, હું તો પાપી છું, સ્મશાનમાં રહું છું અને સ્મશાનમાં જ રાંધીને હું ખાઉં છું. શ્રી ગુસાઈજીએ આને અહીં શા માટે મોકલો હશે? પેલા એવું કીધું, મને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે તમારા દર્શન કરવાથી મારો રોગ દૂર થશે. બોલો, આ પતિતના દર્શન કરશો નહીં કે તોય તમારું દુઃખ દૂર થઈ જશે, એમ ગુસાઈજીએ કીધું. પ્રફુલભાઈ, ચંદુભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. નૂતનબેન જાવિયા શું કહી રહ્યા છે? હમણાં સ્ક્રીન ક્લીન થાય એટલે જોઉં. ત્યારે તો કહેવાય છે કે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સરસ, બધાથી દયાલુ, પરમ કૃપાલુ. શીતલબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. શ્રી ગુસાઈજીએ આને અહીં શા માટે મોકલો હશે? પેલા એ એવું કહ્યું કે મને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે તમારા દર્શન કરવાથી મારો રોગ દૂર થશે. દર્શન કરવા માત્રથી એનો રોગ છે મટવા પણ લાગ્યો હો. અને થયું કે મારા ગુરુ કેવા છે, હું એમને ભૂલ્યો પણ એ મને ભૂલ્યા નથી. જીવ એના ગુરુને ભૂલે પણ ગુરુ એને ભૂલી શકતા નથી. માટે કહ્યું દુર્ગતિ સકલ નિવારી. તો આ સ્મશાનમાં લઈ અને પતિત થયેલો છે, જ્યાં ત્યાં ત્યાં રાંધીને ખાય છે, એટલા માટે આ રોગીને ત્યાં મોકલો અને ફરી પાછી પોતાની યાદ એને અપાવે, એના સ્વરૂપનું ભાન અપાવવા માટે એને ત્યાં મોકલો. બાકી કૃપા તો શ્રી ગુસાઈજીની કે એનો રોગ મટી. પણ પેલા જે વૈષ્ણવ હતો, જે પતિત હતો, એને એમ થઈ જાય કે મારા ગુરુ કેવા છે, હું ગુરુને ભૂલી ગયો, ગુરુ મને ભૂલ્યા નથી. અને એ જે અવળે માર્ગે ચડ્યો છે ત્યાંથી પાછો વળે અને થાય કે ના, પ્રભુ છે એ ખરેખર પરમ કૃપાલુ છે અને એની કૃપાનો કોઈ પાર નથી, એની કૃપાની કસોટી ના હોય. અલ્પાબેન, વર્ષાબેન, જિગ્નેશભાઈ, અનિલાબેન અને પ્રભુદાસભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. માટે એવું કહ્યું કે દુર્ગતિ સકલ નિવારી. જે જે જીવ પ્રભુથી વિમુખ થાય એને એની કેને પ્રકારે કોઈ પણ રીતે કેમેય કરી અને પાછો પ્રભુ સન્મુખ લાવે છે. આપના નેત્રોમાં શાંત રસ, રૌદ્ર રસ, શૃંગાર રસ અને હાસ્ય રસ પણ છે. તો એ આપણે આગલા આખ્યાનમાં જોઈ ગયા. તો આ ચારે રસો દ્વારા જીવને પ્રભુની વિમુખ થતો રોકી અને જીવને પ્રભુની સન્મુખ કરે છે. પીડી ચૌહાણભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો એક શિષ્ય ગુરુ પાસે ગયો અને જઈને કહે છે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મને કોઈ ઉપદેશ આપો. ગુરુ એને એક નાળિયેરના ઝાડ પાસે લઈ ગયા અને 100-150 ફૂટ ઊંચા એ ઝાડ ઉપર ચઢી જવાનું કીધું. શિષ્યને એમ કે હું ઝાડ ઉપર ચડીશ તો ગુરુ મને કાંઈક ઉપદેશ આપશે, કાંઈક શીખડાવશે. એ ઝાડ ઉપર ચડી ગયો, છેક ટોચ ઉપર પહોંચ્યો, પછી પૂછ્યું કે હવે શું કરું?
હવે નીચે ઉતર. શિષ્યને એમ કે હું નીચે ઉતરીશ એટલે ગુરુ કંઈક મને તાલીમ આપશે કે આ રીતે યોગ કર, મનને સ્થિર કર. પણ જ્યાં પેલો નીચે ઉતરો કે ગુરુ તો આટો મારવા ચાલ્યા ગયા અને શિષ્યને ગુસ્સો આવ્યો કે આ કેવા ગુરુ છે, મને કશું બતાવતા જ નથી. શિષ્ય વધુ નીચે આવ્યો, ગુરુ તો સૂઈ ગયા. પણ જેવો એ નીચે આવ્યો, કોમલબેન જય શ્રી કૃષ્ણ, જયશ્રીબેન જય શ્રી કૃષ્ણ, આપનું હાર્દિક સ્વાગત છે. કે જેવો એ નીચે આવ્યો 10-12 ફૂટની ઊંચાઈ રહી ત્યારે ગુરુ એકદમ સાવધાન થઈ ગયા. એમની આંખો ગંભીર થઈ ગઈ, મુખ પણ ગંભીર થવા લાગ્યું. કહે છે જો ધ્યાન રાખજે, 1-1 ફૂટ સાચવીને તો ઉતરજે. તારા મનને સ્થિર રાખજે, તારા હાથથી પકડ મજબૂત રાખજે, તારા ચરણથી સ્થિર રાખજે. શિષ્યને ગુસ્સો આવ્યો કે જ્યારે હું 150 ફૂટ નીચે ઊંચે હતો ત્યારે કાંઈ ન કહ્યું ને હવે 10 ફૂટ બાકી રહ્યું છે, કેટલી ઊંચાઈ રહી છે ત્યારે મને સાવધાન કરે છે. નીચે ઉતર્યા પછી ગુરુએ પૂછ્યું કે તને કાંઈ પ્રાપ્ત થયું? મને આપનાથી એક ફરિયાદ છે કે. જય શ્રી કૃષ્ણ, જયશ્રીબેન, દીપિકાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો આપણાથી એક ફરિયાદ છે એમ એને ગુરુને કહ્યું. જ્યારે હું છેક ઝાડની ટોચ ઉપર હતો, મને હતું કે આપ મને કોઈ ઉપદેશ આપશો, પણ ત્યારે આપે મને કેમ કશું ન બોલ્યા. ત્યારે આપ ચાલ્યા ગયા અને જ્યારે ફક્ત થોડી ઊંચાઈ રહી ત્યારે ગંભીર થઈને મને સાવધાન રહેવાનું કહેવા લાગ્યા. આમ નીચે આવ્યો ત્યારે કેમ ઉપદેશ આપ્યો? જો બેટા, જ્યારે તું 150 ફૂટ ઉપર હતો ત્યારે તું પોતે સાવધાન હતો. આપણે એટલી ઊંચાઈ ઉપર હોય એટલે આપણે જ બીક હોય કે કાંઈથી ખાબકીએ નહીં, એટલે આપણે જ પોતે સાવધાન થઈ જાય આપણી રીતે જ. એટલે એમ કીધું કે ત્યારે પોતે તું સાવધાન હતો, જ્યારે મંજિલ પાસે આવે ત્યારે તારી સાવધાની હટે કે હવે કાંઈ બાકી નથી, હાલો ને હમણાં ઉતરી જશું, એમ કરીને આપણે નિષ્ફિકર થઈ જઈએ. તો નિષ્ફિકર થઈ જાય એવા સમયે ગુરુ છે આપણને કહે છે કે એ ભાઈ હજી જાળવવાનું જ છે હો. તેથી ગુરુએ પાસે આવી અને તેને સાવધાન કર્યો. જ્યારે મંજિલ પાસે આવે ત્યારે જીવની સાવધાની છે એ ઘટે. તમે ક્યારેક મંદિરે દર્શન કરવા જતા હો, મોડા પડ્યા હો અને દોડતા જતા હો, પણ જ્યારે મંદિર દેખાશે એટલે તમારી ગતિ ધીમી થઈ જશે કે આવી ગયું મંદિર. માણસોનો સ્વભાવ છે કે જ્યારે મંજિલ દેખાશે એટલે ગતિ ધીમી થઈ જશે. માણસનો સ્વભાવ છે કે જ્યારે મંજિલ પાસે આવવાની હોય ત્યારે એની ગતિ ધીમી થાય. હમણાં ગતિ ઝડપી હતી તો કેટલાય દૂષણો પાછળ મૂકીને આવ્યા હતા અને ગતિ ધીમી થઈ કે જે પણ દૂષણો આપણી પાછળ હતા, જેને આપણે પાછળ મૂકીને આવ્યા હતા, તે જ્યાં ગતિ ધીમી થાય કે પાછા આવવાનો ભય છે ઊભો થાય. શિષ્યની સાવધાની હટે ત્યારે ગુરુ આવી અને એને સાવધાન કરે. માટે કહ્યું દુર્ગતિ સકલ નિવારી, જે જીવ ઠાકોરજીથી વિમુખ થાય, લક્ષ્ય બદલાય. ત્યારે શ્રી ગુસાઈજી આવી અને એને પ્રભુની સન્મુખ કરે, એની દુર્ગતિ ટાળે. આ પ્રભુ કોણ છે? કોણ છે આ પ્રભુ? તો કે છે પ્રગટ્યાસી વ્રજપ્રતિ રાજ વિહારી. રાસમાં જેમણે ગોકુલચંદ્ર સ્વરૂપે પ્રગટ થઈ અને જીવોના મનોરથ પૂરા કર્યા હતા, એ જ શ્યામ સુંદર પ્રભુ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ્યા છે. ગોપાળદાસજીને આ વર્ણન કરતા કરતા પોતાના ગત જન્મનું અનુસંધાન પણ મળી ગયું છે, એ પણ થયું છે. ગત જન્મમાં ગોપાલદાસજી નરસિંહ મહેતા હતા. શિવજીની આરાધના કરી, શિવજી પ્રસન્ન થયા, વર માગવા કહ્યું તો માગ્યું કે એવું આપો કે જે આપને પ્રિય હોય છતાં આપને દુર્લભ હોય. શિવજી એમને રાસના દર્શન કરવા લઈ ગયા અને ઝાડીઓમાં સંતાઈને રાસના દર્શન કર્યા, પણ હજી પ્રવેશ થયો નથી. જ્યારે એ જ નરસિંહ મહેતા ગોપાળદાસજી સ્વરૂપે આવ્યા, શ્રી ગુસાઈજીએ પોતાના અધરામૃતનું દાન આપ્યું અને સાક્ષાત રાસનો અનુભવ છે એમને થયો. શિવજી છે એમને રાસના દર્શન કરવા લઈ ગયા, પણ બહાર છે ઝાડીઓમાં ઊભા ઊભા દર્શન થયા, રાસમાં પ્રવેશ નથી થઈ શક્યો, ખાલી રાસ નિહાળી શક્યા છે. નરસિંહ મહેતાનું આવું હતું. અને ગોપાળદાસજી સ્વરૂપે જ્યારે પ્રગટ્યા ત્યારે ગુસાઈજીની કૃપાથી તેઓ અંદર પ્રવેશ કરી ચૂક્યા છે,
રાસનો અનુભવ એમને થયો છે. તેથી કહે છે કે આ બીજા કોઈના નહીં પણ એ વ્રજપતિ છે. વ્રજપતિ છે. રાસ વિહારીના ગુણગાન હું ગાઈ રહ્યો છું. અને હવે આગળની પંક્તિમાં જોઈએ. જય શ્રી બેન થાનકી, જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, હવે પછી આગળ જોઈએ કે માઈક મત જેણે ખંડ્યો, એટલે માયાવાદનું જેણે ખંડન કર્યું. માઈક મત જેણે ખંડ્યો, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે મંડ્યો, ઉત્પત જન સર્વે દંડ્યો, મૂર્ખ હેતુ કુશબ્દ વિતંડ્યો. તો આ બીજી કડીની અંદર ગોપાળદાસજી શું કહે છે એ બધા સાથે મળીને આવતીકાલે આપણે જાણીશું. ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તૃપ્તિબેનને પણ જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સરોજબેન જય શ્રી કૃષ્ણ.